आशा की किरण। અને કોને ક્યાં હેત બંધાય કાંઈ નક્કી નહીં. હેત બંધાતા બંધાતા ભગવાન એકાંતિક સંતમાં બંધાઈ જાય અને ભગવાન બંધાઈ જાય જીવાત્માનો બેડો પાર થઈ જાય. કે જીવ ક્યાં હેત બાંધી બેસે કાંઈ નક્કી નહીં, કાંઈ નક્કી નહીં. ઇતિહાસમાં એવું લખાણું, ઇતિહાસમાં એવું લખાણું, ભરતો હરિજા મહારાજાને છોડી અને પિંગળા એક અશ્વપાલમાં હેત કર્યું. તમે કલ્પના તો કરો. અને અશ્વપાલે પિંગલા જેવી એક મહારાણી છોડી એક નર્તકી હેત કર્યું. બોલો કરો વાત. એટલે કોણ ક્યાં હેત કરે કાંઈ નક્કી નહીં. હેત કરતા 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 જો ભગવાનમાં હેત થઈ જાય, ભગવાનના ખરેખર સંતમાં હેત થઈ જાય, ભક્તમાં હેત થઈ જાય, બેડો પાર. આપણે અબજો યુગોથી અબજો જન્મ ધારણ કરી દરેક ફેરી કોઈને કોઈ જગ્યાએ હેત તો કર્યું જ હશે, પણ આ બે સ્થાનમાં આજ સુધી હેત નહીં કર્યું હોય, જેને કારણે આ જન્મ મરણ ચાલુ ને ચાલુ રહે છે. અને આ ફેરી પણ હેત કરવું એ કાંઈ તમે નાની વાત નહીં સમજતા. ભગવાન કે ભગવાનના ખરા સંતમાં હેત કરવું નાની વાત નહીં સમજતા. તો સાવ તમારો ગમતો મરોડી નાખે તેમ છતાં યશ થઈ જાય ત્યારે સમજવું કે હવે હેત ખરું. એ તો જાળવવા પડે, અમારે જાળવવા પડે, હાથ ફેરવીને વાત કરવી પડે. ત્યાં સુધી હેતમાં ફેર છે. જે આદેશ થાય, જે આજ્ઞા થાય, આજ્ઞા કાંઈ પણ વિચાર કર્યા સિવાય શિરોધાર્ય કરી લે ત્યારે હેત કહેવાય, ત્યારે હેત કહેવાય. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.